નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સિહોર તાલુકાના ઈશ્વરીય ગામના જોશી પરિવાર દ્વારા ભાવનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનો ભાવિકો લાભ લઈ રહ્યા છે. સિહોર તાલુકાના ઈશ્વરીય ગામના જોશી પરિવાર દ્વારા ભાવનગરમાં શ્રીમદ ભાગવત કથાનો ભાવિકો શ્રવણ લાભ લઈ રહ્યા છે. ભાવનગરમાં ભાંગલી ગેટ સિંધુનગર ખાતે શ્રી સિદ્ધપુર સંપ્રદાય અવદિત્ય બ્રાહ્મણ છાત્રાલય ખાતે સિહોર તાલુકાના ઈશ્વરીય ગામના જોશી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું રસપાન કથાકાર શાસ્ત્રી શ્રી ગોપાલભાઈ જોશી અગિયાળીવાળા કરાવી રહ્યા છે, જેનો લાભ ભાવિક શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે. ફરતો બદ્રી વિશાળની અંદર આવ્યો અને સંતોનું વિચરણ બદ્રીનાથ ધામની અંદર થતું હતું અને બદ્રી વિશાળની અંદર મને સનત કુમારોએ આ જ્ઞાન આપ્યું. મારા વાળા સારું જ્ઞાન પણ સારી ભૂમિમાં મળે. ભૂમિ અને ભૂમિકા બે મહત્વ. આપણે નક્કી કરી આ જગ્યા નથી સારી એમ નથી સાહેબ. જ્યાં જવાથી તમારા મનને ખુશી મળે, જ્યાં જવાથી કોઈ સારો માણસ મળે, જ્યાં જવાથી સારો વિચાર આવે, સમજવાનું કે એની અંદરનું બ્રહ્માંડની અંદર ઈશ્વર બેઠા. એટલા માટે બ્રાહ્મણો કહે છે જ્યારે પૂજા કરાવો કે કળશની પૂજા આવે ને કે બ્રહ્માંડો તરત મંદિરો તો વાલા આપણે બનાવ્યા છે. ઈટુન પાવન બહુ સારા મોટા મંદિરો બન્યા, બહુ સારા મોટા હતા. ફંડે ભેગા થયા, કરોડો રૂપિયા ભેગા થયા. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.